હવે આપણે નજીક આવી ગયા લાગીએ છીએ એન્ડ ઓફ ધ લેન્ડ ની અંદર. રસ્તો એમ કરી નાખે એમ તો રાઈટ થઈ જાય, પણ આ રસ્તો આમ રાઈટ ત્યાં જવું પડશે આપણે. ઉપડી ગઈ એક તો શું પાકું ફાઇનલી પહોંચ્યું તો ખરા. આ વેળો 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 ખબર નહીં પાર્કિંગ કરતો પાર્કિંગ છે. ઓલી ગાડી લઈ ગઈ સેજલ એલી બસ તાર બૂટ ઉછાલે નહીં ને થડ થડ કરી કે થાકી ગઈ છે હવે તું તે પગ દુખે છે એમનો ડુંગરા ન ચડાય બેન. સાચી વાત. એન્ડ ઓફ લેન્ડ એ પહોંચી ગયા છે હવે. ચાલો નજારો જોવા લેન્ડ ઓફ આમ જબરજસ્ત છે. નજર પહોંચે ત્યાં સુધી ગ્રીનરી એક બાજુ ને એક બાજુ પાણી. એટલે કઈ નહીં લઈ લે એમને લઈ લે રૂમાલ હાલ છે ઓરિજિનલ. પણ આ લોકો જો સ્ટ્રીમ કરી નાખેલા છે ઘેટા ઓલું છે નહીં. ઉતારી લઈ લો તો મંદુ ટીવી ગઈ છે બેટા. ઓલું ગીત ગાવાનું બંધ થાય છે આજ મેં ઉપર. Guys, don't touch this. This is sheep. Look, come, guys. My mom said that comes out from... તમને શું ખબર ઘૂસનું ઘર સરનામું આપ્યું હતું ઘૂસે તમને? ના ઘૂસનું ઘર છે જો. ચા પાણી પીને આવો આમ અહીંયાથી કરેલું જો. એના ચીંગડાથી એને ચશ્મા પહેરી લીધા છે એ રીતના વળી ગયા શાખા દેખાય. જો ઓલું છે એનું તો અલગ અલગ સિંગડા છો બેયના. ઓલું આનું ને આ બેયનું. ઓલી એને તો ચોટલી લીધી હોય ને આમ ગોળ ગોળ એવું લાગે છે. ઝૂમ કરીને એટલે સિંગડા પ્રોપર દેખાય છે. આટલું ઝૂમિંગ થાય છે મારા ફોનમાં બેનજી. એ બેનજી ઘૂસનું ઘર નતું જો હશે સસલું બારું આવ્યું પણ આપણે નજીક જાહું ને તો એ વહી જાહે. રેબિટ દેખાય છે ધીમા પગલે જાવ બધા. Baby doggy. ઝૂમિંગ માં આટલું જ થાય છે. ભાગશે તો આગળ જા ખબર પડશે અને બિલમાં ધીમેથી મંત્ર સાઈડ માં સસલું જ છે. નહીં kangaroo છે. કેંગર નથી પણ હવે No. સસલું જ છે. દોડો માં તમે. દોડો નહીં ને જો આવી જાય તો પકડશો. સેજલાન સિંગડા લીધા હવે શું કરું બોલ. અહીંયા ઉપર સિંગડા મારે નહીં હો. મારા ઓયન મશીન પાણી હાલું થોડું હાલું છે. હાલું કહેવાય. ઓલી બાજુ ઓલો ગોયરો જો આમ કેવું ગયું મોટું. એની પાછળ મજા ગઈ નહીં બધા નાક ઠંડા ઠંડા થઈ ગયા. કેમ લાગશે ઢાલ ચડી જશે? આ પેલો ઢાલ દેખાણો નહીં નહીંતર બધી રસ્તા સરસ છે. અમારી ગાડી પણ ગાડી છે ઓફ કોર્સ ચડી જાય. ક્યાંક ગ્રીનરી તો ક્યાંક સ્ટોન નહીં. કુદરતનો કરિશ્મા પણ એમ છે. પ્રોપર એન્ડ ઓફ ધ લેન્ડ. પ્રોપર એન્ડ ઓફ ધ લેન્ડ. શિપ ડાઉન રસ્તામાં. Sheep. Look at the sea. પ્રોપર એન્ડ ઓફ ધ લેન્ડ મંત્ર જો આ. અત્યારે આમ પણ દેખાતી જ નથી લેન્ડ જ શું કહેવાય. વચ્ચે વચ્ચે ક્યાંક ઓલો હોય ટાપુ પણ કનેક્ટેડ નહીં એની હારે. તમારે જવું હોય ને તમારે તો ઓલમ જવાનું પાયે. હા એ નાનો ટાપુ જ હોય પછી આ માનવ વસ્તી ના હોય ને. ક્રૂઝ જાતી હોય ત્યારે એને કોઈ લેન્ડિંગ નહીં મળે. ઈ આ ઉપરનું પથ્થરનું જ કરેલું છે. ના ના ઘાસનું છે અને પથ્થર એમ This કહેવાય. is actually the old baby. હા ઓકે ઉડી નો જાય એટલે પથ્થર નીચે બાંધીને લટકાવેલા છે. મમ્મા પણ તમને ખબર હમ. હશે એંગ્લો-સેક્સન હોમ્સ છે અહીંયા જ વાઇકિંગ્સ અટેક કર્યું હતું. ઓકે મસ્ત છે પણ નહીં. એ બધું આગ ને તો અહીંયા શિપ નો ઘેટા જો અહીંયા. એ થોડા શીપ છે આ જંગલી ગાય કે એવું કાક લાગે છે. It's a buffalo. આ છે સર ગ્રાસ છે ને એની ઉપર નેટ નાખીને પછી લગાડેલું જો હે ને. સ્ટોનની બોટલ છે
એમાં કઈ ઓલું સિમેન્ટ બિમેન્ટ નહીં. આ એમ તો નિર્વા એમ તો કહે છે કે આ લોકો વાઇકિંગ લોકો આ રીતે જ ઘર બનાવે એમ. મસ્ત છે નહીં? જાઓ અમુક ઓલામ જાળી દેખાય છે નથી એમાં જાળી દેખાડી દીધું અમુક. એમાં ઉપર કઈક હેંગ કરેલું છે જ તે છે નથી આ જૂના ગાડા નથી મસ્ત છે. જૂની શીપ ઓરિજિનલ શીપ છે. ઓરિજિનલ છે. હાલો આમાં છે. ક્યાં છે? આ રહ્યું ગાડા આગળ જોયું આપણે. હા કેવું છે આમ જો ખાઈશ હા, કેવું છે સરસ છે. એલા શીખવાડી દીધું હા કામ કરે ઈ દાંત કેવા કાઢતા ગાય છે ગાય. ઓરિજિનલ જર્સી ગાય ગાય છે બોલો. ગાય ગાતી નથી. જંગલી ગાય છે શું છે મંત્ર આને શું કહેવાય? બુલ. Bull boys way buffalo girls બુલ છે. boy ને bulls કહેવાય girls ને buffalo કહેવાય બુફેલો. buffalo હોર્સ છે આશીષ? હા. એક પોની છે પોની. પોની એટલે મંત્ર? મંત્ર? પોની પોની એટલે? અમને white અને black વાળું નહોતું હા ઈ નાનું હતું ઈ એક પોની હતું. આપણે પોની કોને કહેવાય કે ઘોડાનું જે બેબી હોય ને ઘોડાનું બચ્ચું એને પોની કહેવાય ઇંગ્લિશમાં. એમાં રાઈટ? શું કહેતા હા ગુજરાતીમાં તમે શું કહે નિર્વા? ગુજરાતીમાં પોનીને શું કહેવાય? ગુજરાતીમાં પોનીને શું કહેવાય? વછેરું. અછેરું મારા ડેડને ખબર હશે હે ને? મંત્રને એમ ખબર પડી પોની હતો પણ આવું છે ને પોની કોને કે એટલે ઈનાને એક્સપ્લેન કરતા ન આવડ્યું કે ઈ ઘોડાનું બેબી હોય ને હોર્સનું બેબી અને પોની કહેવાય. હવે ખબર પડી મંત્ર? અહીંથી ફેરી છે. એટલે અહીંથી તમારે બીજા ઓલું હોય ને અહીંથી ગાડી તમારી ફેરીમાં નાખી દે એ લોકો પછી આનો બીજો પોટ હોય ને બોલા છે ગ્રાસ કર હે ને હા એવું છે ને ફેરી ગાડી મૂકે દો ગાડી બધી અંદર. એવું છે. હા હવે નહીં દેખાય ગાડી ફાસ્ટ થઈ ને. હવે એવું થયું કે નહીં આપણે ઉપર આમ ડુંગરામાંથી રાઉન્ડ ફરીને આમ નીચે ઉતરીએ છીએ એવું. હા હવે આપણે ધીમે ધીમે નીચે આવતા જઈએ છીએ હવે. એનો બબલ મૂકી દો પોટ રાઈટ પોટ એટલે અહીં પોટ ઓલો છે ને અહીંથી બધી હા ધીમે ધીમે આપણે છે ને નીચે ઉતરતા જઈએ છીએ હવે. ફેરી પાસે નીચે જવું શીખાશું આપણે આમ સામે હતા એથી રાઉન્ડ મારી પાછળ હા જગ્યામાં ઉપરથી નીચે આવ્યા બરાબર છે આપણે. સ્લોપમાં જ લાગે છે હવે બધે ઢાળ હોય ને એમ નહીં. આ બાયું શું કરે છે અહીંયા? પણ એમને મેં તો કીધું તું જે ડબલ નો જે કપલ નો રૂમ આપે એમાં છે ને કિચન આવે છે. મેં નહોતું કીધું નહીં પણ મેં હું નહોતી કહેતી કે કપલ નું આવે ને પણ પછી એની પાસે કપલ નો રૂમ નહોતો નહીતર આપણે કપલ નો લઈ લીધો જ ને. આપણે જોતું છે કઈ જો અહીંયા બધું વેજીટેબલ કટ થઈ રહ્યું છે કેમ કે બધાએ આજ આખો દિવસ ચવાણું સવારમાં પૂરી ને ભાખરીને ખાધું ને તો અત્યારે બધાએ થોડુંક લાઈટ ખાશે તો કાચી સેન્ડવિચ બનાવવાનો પ્લાન છે ને. હા હો કાચી સેન્ડવિચ અત્યારે હવે વેજીટેબલ થોડુંક પેટમાં નાખીએ. વરસાદ બંધ થઈ ગયો ને છોકરા બધા પ્લેઇંગ કરે છે અત્યારે અહીંયા. Daddy Joe વાવ હાય કિડ્સ. એ બીજી એક લેંગ્વેજ બોલે છે નથી આવડતું હાય કિડ્સ.
સેન્ડવિચ અંદરથી હવે છે ને બહાર બનાવવા આવી ગયા છે હવે. એક ખાલી હવે ટોસ્ટર ઘટે છે, એ આવી જાય ને. કાચીમાં ટોસ્ટરની જરૂર નથી. ના ના, શેકેલી હોય તો વ્હાઈટ બ્રેડ મજા આવે. કાચીમાં હાલી જાહે. આ બાજુ કેમ હાલે છે? લેવીસ કોને સેન્ડવિચ? બસ મને આ કર. જેન લેવી હોય ને બહાર આવીને ઓર્ડર આપતા જજો. તમારે કેવી કેવી ખાવી છે ને એ બનતી જશે. ઓકે. અહીંયા જો હવે ડિનર પછી 9:30 થઈ ગયા ને હવે તડકો આજે દેખાયો. મસ્ત તડકો દેખાય છે ડુંગર પર ને. હમણાં થોડીક વાર પહેલા આ ડુંગર પર હતો, મસ્ત તડકો હતો, આવ્યો. પણ હું વ્લોગ એડિટિંગ કરવા માટે રૂમમાં આવી ગઈ હતી. ઉપર દેખાય લાગતી જ નથી. ઉપર જો ઉપર કોણ ગોલ્ડન કલર દેખાય ને દેખાય છે થોડું થોડું. લકીલી આજ વેધર 100% રેની બતાવતા ને, પણ સરસ. ના ના, આપડા લક સારા છે. હવે ફોલ છે જો, હવે ફોલ દેખાય. ફોલ તો આજ બહુ જોયા. અરે બહાર તો કેટલી ઠંડી છે ને આ કેવા રમે છે આમ જો તો. બહુ ઠંડી છે બહાર નહીં? ઠંડી છે, હજી મચ્છી છે. આ જો આ રૂમના વ્યૂ આવો છે. આ સાઈડમાંથી અમારા નેબર દેખાય છે અને આ બાજુ થોડુંક લાઇટિંગ વગેરે આપ્યું છે. અને અહીંયા પાછળનો વ્યૂ તો બહુ મસ્ત છે જો. અહીંયા એક ડુંગર, એક ઝરણા અને શીપ. શીપ ને શીપ. ગાયલિક. એ તો શું કહેવાય કે બધ્યા દેખાય. જ્યાં નજર નાખો જો આમ ત્યાંય છે. કેટલી જગ્યાએ સન છે ખબર નથી પડતી. આમ દેખાય, બે બાજુ કેમ સન દેખાય છે જો. એટલામાં જ પડે છે એટલે. સનસેટ ત્યાં હોય એવું લાગે. મસ્ત વ્યૂ છે. લાઈટ અહીંથી આ લાઈટ નો પ્રકાશ પડે છે ને. શું કયો આશીષ તમે? આ રૂમ માં સુવિચાર લખ્યો છે. સુવિચાર નહીં, વેલકમ પોસ્ટ લગાવેલી છે ને. આ સ્કોટિશ માં છે ને, આ ફેલ્ટ ને વેલકમ કહેવાય. આપણને પ્રોનાઉન્સ નથી ખબર. ફેલ્ટ કહેવાય? એટલે ફેલ્ટ એટલે કહેવાય ને, ફેલ્ટ. ઓકે, ફેલ્ટ ને વેલકમ કહેવાય ને. વેલકમ. નવો શબ્દ સાંભળવા મળ્યો. એટલે સ્કોટ ફેલ્ટ કે ને કે વેલકમ. આપણે કોઈકને હવે થેન્ક યુ કીધું આપણને ફેલ્ટ કે આપણે કોઈકને આપણે થેન્ક યુ કીધું ફેલ્ટ. બાર ગાવે બોલી બદલાય તો આપણે લંડન થી સ્કોટલેન્ડ આવ્યા તો એની થોડા એની પ્રોનાઉન એની આમથી સ્કોટિશ લેંગ્વેજ થોડીક ડિફરન્ટ આવે. ઉતાવળું બોલે થોડુંક. મારે જેવું ફટાફટ બોલતા હોય. તો હવે કરીએ વ્લોગનો એન્ડ. મળીએ નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. બટ જો વ્લોગ સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો જલ્દી. અને હજી બીજા 7 દિવસ અમારે સ્કોટલેન્ડમાં જ રહેવાનું છે. તો આગળ જોતા રહ્યો અમારા વ્લોગ અને લાઇક કરતા રહ્યો અને જલ્દી બધાને શેર કરતા રહ્યો. તો તમારું ધ્યાન રાખજો અને ચાલો મળીએ પછી નવા વ્લોગમાં. ગુડ નાઇટ, ટેક કેર એન્ડ બાય.